અડાજણથી ચોક તરફ આવતા નહેરુ બ્રિજ પર થયેલા અકસ્માતમાં મોતને ભેટેલા યુવાનના પરિવારજનોએ પુત્રની હત્યા કરાઈ હોવાના આક્ષેપ સાથે સીબીઆઈ તપાસની માંગ કરી છે। ટીવી સ્ક્રીન પર દેખાતા આ 17 વર્ષના યુવાનનું નામ છે શિવ પ્રકાશભાઈ બચકાણીવાલા। શિવ મૈદરપુરા વિસ્તારના ગલે મંડી મોટી શેરીમાં રહેતો હતો અને સિટીઝન ટોચ નામની શાળામાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો। ગત તારીખ 9 ફેબ્રુઆરી 2015ના રોજ બપોરે શિવ પોતાના પિતાની દુકાન પર હાજર હતો। બાદમાં તે કેડબરી ડે હોવાથી અડાજણમાં રહેતી તેની ફ્રેન્ડને કેડબરી આપવા માટે ગયો હતો। જોકે તેની ફ્રેન્ડ ઘરે ન મળતો પોતાની ડગ ગાડી પર ઘરે પરત આવવા માટે નીકળ્યો હતો। શિવની બાઇક અડાજણથી ચોક આવતા નહેરુ બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ તેનું અકસ્માતમાં મોત થઈ હોવાના સમાચાર તેના પરિવારજનોને મળ્યા હતા, જેથી તેના પરિવારજનો ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા આ અકસ્માત નહીં પરંતુ તેનો હત્યાનો બનાવ લાગતા તેઓએ રાંદેર પોલીસને યોગ્ય તપાસ માટે વિનંતી કરી હતી। જોકે પોલીસે આ સમગ્ર પ્રકરણને ભીનું સંકેલવામાં કોઈ કચાશ રાખવામાં આવી ન હોય તેવો આક્ષેપ તેના પરિવારજનોએ કર્યો હતો। શિવના પિતા પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે આ અકસ્માત નહીં પરંતુ હત્યા છે। શિવના માથાના ભાગે બોથડ પદાર્થ મરાયો હોય તેવા 3 ઘા જોવા મળ્યા હતા। એટલું જ નહીં, શરીર પર કે બાઇક પર કોઈ નિશાન જોવા મળ્યા ન હતા। માત્ર ને માત્ર માથાના ભાગે ઊંડા ઘાના નિશાન મળી આવ્યા હતા, જેથી તેના પરિવારજનોએ રાંદેર પોલીસને યોગ્ય તપાસ માટે માંગણી કરી હતી, પરંતુ પોલીસે આ સમગ્ર બનાવમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હોય તેમ લાગી રહ્યું છે કે ભાઈ પ્રકાશભાઈનો છોકરો ચોક બજાર નહેરુ બ્રિજ પરથી આવતો હતો, એની જોડે એવી ઘટના બની ભાઈ। હવે પોલીસવાળા આ વસ્તુની અંદર છે, પોલીસવાળા એક્સિડન્ટ કહે છે અને ખરેખર જે વસ્તુના વિટનેસ ને જે વસ્તુના અમારી પાસે પુરાવા છે એ હિસાબે ખરેખર એનો એક્સિડન્ટ નથી, એનો થયેલો છે મર્ડર ને એવી આશંકા છે। ને સિવિલની અંદર 2 કલાક સુધી અમારી ડેડ બોડી પડી રહેલી હતી। અમે સિવિલમાં પણ માંગ કરેલી હતી કે ભાઈ આ છોકરાનો ખરેખર એક્સિડન્ટ નથી, આ છોકરાનો ખરેખર કોઈ આવો કોઈ કાવૃત કરેલું છે, અમારી જોડે કોઈ વેર વાળેલો છે। અમને આવી એવું કંઈ નથી, અમે કોઈની ઉપર શક કરતા, પણ ખરેખર વસ્તુ આ જ છે કે છોકરાનો મર્ડર થયેલો છે। જે હિસાબે છોકરાને ગાડી પર વાગેલું છે ને બીજું જે હિસાબે એને કંઈ નહીં થયું, જ્યાં સુધી એનો શર્ટનો બટન નહીં તૂટ્યો ને કંઈ ગાડી પર ઘસારો નહીં લાગ્યો। ડોક્ટર પણ એવું કહેવા માંગે છે કે ભાઈ એનો એક્સિડન્ટ નથી, એનો મર્ડર જ થયેલું છે। અમે પોલીસવાળાઓથી ઈચ્છે છીએ કે ભાઈ પોલીસવાળા એની કાર્યવાહી કરે ને અમુક પોલીસવાળા પણ એમાં સંકળાયેલા છે ને અમે એમ કહેવા માંગીએ છીએ કે ભાઈ અમે પોલીસ કમિશનરને અરજી કરેલી હતી પણ હમણાં સુધી અમારો અરજીનો કોઈ કંઈ જવાબ નહીં આપ્યો ને અમે કોલ ડિટેલની પણ પોલીસવાળાઓ જોડે માંગ કરેલી છે કે ભાઈ પોલીસવાળા એની અંદર અમને સહકાર આપે ને સપોર્ટ કરે। પોલીસવાળાએ હમણાં સુધી અમને કોઈ સરકારને કંઈ સપોર્ટ નહીં આપ્યો, તો અમે અમારી રીતે ટેમ્પલેટ છપાવ્યો અને બધી રિક્ષાઓની પછાડી અમે છપાવ્યો કે ભાઈ આ શિવ પ્રકાશ બચકાણીવાલા છોકરાનો 9 તારીખે નહેરુ બ્રિજ પર એક્સિડન્ટ થયેલો હતો, કે જે કોઈને જાણ થાય તો એને કોઈ અમને સંપર્ક કરે તો અમે એને યોગ્ય બદલો આપવામાં આવશે। પોલીસવાળાથી નિરાશ થઈને અમે આ કામ કરેલું છે। જય હિન્દ સાથે કહેવામાં આવે છે કે કમિશનર સાહેબ ને જેટલા ઉંચલા અધિકારી છે અમારી મદદ કરે, અમને અમારો ન્યાય અપાવે, કેમ કે છોકરાની જે મમ્મી છે એને બહુ સદમો પહોંચેલો છે કે ભાઈ એનો ખરેખર એનો ન્યાય મળે, તો એવું અમે પોલીસવાળાઓથી ઈચ્છીએ છીએ ને એને કાયદેસરની કાર્યવાહી કરીને બધા પગલાં ભરે। આ સમગ્ર પ્રકરણમાં રાંદેર પોલીસે તો ભૂંડી ભૂમિકા ભજવી છે, પરંતુ ઉચ્ચ અધિકારીઓ પણ તેમાં ધ્યાન આપતા ન હોવાના આક્ષેપો પરિવારજનો દ્વારા કરાઈ રહ્યા છે। ગત તારીખ 16 ફેબ્રુઆરી 2015ના રોજ સુરત પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાને આ સમગ્ર મામલામાં યોગ્ય તપાસ કરવા અરજી અપાઈ હતી, પરંતુ હજુ સુધી આ અરજીનો કોઈ જવાબ ન આવતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે। રાંદેર પોલીસ આ ઘટનામાં શું છુપાવવા માંગે છે? શું ખરેખર આ અકસ્માત હતો? જેવા અનેક સવાલ ઉભા થવા પામ્યા છે। જોકે હાલ તો હવે આ શિવના પરિવારે સીબીઆઈ દ્વારા તપાસ થાય અને તેને યોગ્ય ન્યાય મળે તેની કાર્યવાહી શરૂ કરી દીધી છે। કેમેરામેન મુન્ના મલબારી સાથે ગૌતમ ધાંધલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।